ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ ભાઈએ વાત કરી હોય કે ના કરી હોય પણ હું ખુલ્લાસા બંધ વાત કરું છું. બોલો. મારા માટે 2 લાખ દેણું છે એ તમારે આલવું પડે. કેટલું લેણું હે? 2 લાખ 2 લાખ. રહેવાનું ગામડે થાય કે મહેસાણા રહેવું? ગામડે જવાનું. મને મહેસાણા? ગામડે પસંદ નહીં એટલે. એમ નહીં, મહેસાણા ના રહી શકો? કામ વગેરે શું કરવાનું? કામ પોતાનું મકાન આવ્યો સરસ હાઈટ બાય 15 ફૂટ બાબુ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. નમસ્કાર. નમસ્કાર. આગળ ચલાવી ના તમે તો કોઈ આગળ વાત ના કરાય. આગળ વાત ને બીજું છે તો બીજું કોણ છે વિચારવું પડશે. સારું, પેલી મમતા કાઠિયાવાડી, પછી પેલા દીપા. મમતાબેન કાઠિયાવાડી વાત નથી કરાવી તમને? ના ના, શું કરાય? પછી કાપી નાખ્યો તમે. કેમ? પેલા દીપાબેન આશ્રમમાં હું વૃદ્ધાશ્રમ એની હારે વાત નથી કરાવી તમને દીપાબેન હારે? એકે કરાય નહીં ને. કેમ? ગીતાબેન પેલા ઇન્દુબેન હાથે કરાય, પછી તો કરાય. બરોબર. હું તો આ ફોને ઉપાડતા નથી. ફોન કરાવી તમને. ના ના, ફોન ઉપાડવાનો જ હોય, પણ હવે ઘણી વખત શું છે કઈ કામમાં હોય ને એટલે ના ઉપાડાવે. બરોબર. હું તો આ કામમાં ચોક લાગી ગયા લાગે. આજ નવરો બેઠો લાભ કરું છે, લાગી ગયો. શું કહો? એ વાત સાચી તમારી. એ વાત સાચી. બીજું કહો. બસ જો આનંદ આનંદ છે. તમે કયો નવીનમાં શું હાલે? હા, તમે નવીન કરો. તમારી નવીનમાં કઈક કરવું તો ખરું. એવા કામની કદર કરેલું. છેતરપિંડીના ધંધા વાળા જ કરે. આપણા જેવા સીધા સાદા માણસને કોઈ વાળા જે ઈચ્છા છે બરાબર છે. હોય તો કરજો. હવે તમારે કેની હારે વાત કરવી છે? પેલા તમારો મોબાઈલ નંબર બોલો એટલે હું તમારો ડેટા ગોતી લઉં ગમે ત્યાં. ચાલો, હવે તમારે પેલા નંબરમાં દીપાબેન હારે વાત કરી, બરોબર? સેટિંગ તમારે થઈ નાખ્યું તો આ પાત્ર દીપાબેન ને બીજા કેની હારે વાત કરવી છે? મમતાબેન કાઠિયાવાડી, મમતાબેન કાઠિયાવાડી. હાલો, પેલા આપણે એક કામ કરી. હાલો, રેડી. પેલા દીપાબેન ને લઈએ લાઈન ઉપર. આપણી ઉંમર કેટલી છે? 64-65 જેવી. 64-65. 64-65 જેવી. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા. कृपा करी थोड़ा समय પછી प्रयास करो. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you're calling is not answering. Please try later.
હવે દીપાબેન તો ઉપાડ્યો નહીં. ના પડ્યો. હવે મમતાબેન લઈ. હવે એ બેન બા હું કે છે. ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ. એ જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. કેમ તબિયત છે પાણી બેન? કેવા છે? બસ બેનોના આશીર્વાદ છે, કાંઈ વાંધો નથી. વરસાદ? વરસાદ બેન સરસ આવે છે, ઝીણો ઝીણો. અમારે બહુ વધારે ના હા હોય. અહીંયા ચાલુ છે, જુઓ ને આ મુસળધાર પડી રહ્યો છે. અમારે હે. તો ઝૂંપડપટ્ટી છે તો કઈ ના બચારાના છાપરા ઉડી ગયા. અમારે તો ઝરફરીઓ હઉ. ઝરફરીઓ આવે છે બેન, સમજ્યા? ના અહીંયા તો વાવાઝોડું ના સાથે આખા અમદાવાદમાં ધૂમ મચાવી રહ્યો છે આ. અમે તો જો બેન હા. પલળીએ નહીં ને કોરાય ન રહીએ એવું આવે છે. ના આ તો સારું છે પણ આટલું સારું છે આવ્યું છે તો આ. હા બેન, હા, ઈ તો બોલો. બોલો બોલો ભાઈ, બોલો બોલો, ફરમાવો. બસ બેન જો એક ફોન હતો ને મેં કીધું લાવો તમે કરું. હા, હા. ફોન છે મહેસાણાથી છે અને હા. પટેલ છે ને વાત બરોબર. કરવા માંગે છે. 64 વર્ષની ઉંમર છે. કેટલી? 64. 64 એટલે 60 ને 4. આમ શું કીધું પૈસા ટકે પેન્શન આવે છે, 60-70 હજાર રૂપિયા જેવી આવક થાય છે પોતાને, અને કંઈક જમીન છે એમાં કંઈક ઓલું કે છે ને પેટ્રોલિયમ જે નીકળે ને જમીનમાંથી કુવા, એનું કંઈક વર્ષે 1.5 લાખ જેવું ભાડું આવે છે. બધું સારું છે, પરિપૂર્ણ છે, દીકરો છે, સ્વતંત્ર છે, એની રીતે છે, મકાન બધું પોતાનું છે, બધું વ્યવસ્થિત છે. એટલે વાત કરવા માંગે છે. મેં કીધું બેન હારે વાત કરાવું, ભલે અનુકૂળ આવે તો ભલે. નકર કાંઈ વાંધો 64 વર્ષના પેલા તો કરેલું હશે ને ભાઈ મારા? નહીં. હા છે ને, બધું કરેલું છે, બધું કરેલું. હા 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 એ હા બધું બધું મતલબ કે કઈક બીમારીના કારણે ગુજરી ગયા છે ને એવું બધું છે ને. દીકરા સ્વતંત્ર છે, લગ્ન થઈ ગયા હા. છે. અચ્છા, હા, બરોબર. તો તમે તો વાત કરી હશે ને ખુલાસાબંધ? હવે ખુલાસા બંધ જ છે વાત. તમે એકવાર હાથ કરી લ્યો, જરા જોઈ લ્યો. હા હા. હા 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 હા, ભલે 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 ભાઈ, ભલે ભલે હા, ભલે, લગાડો. લગાડો ભલે ભલે ભાઈ. પછી નંબર આપજો. 100% નંબર આપો. આટલી ઉંમરનો તો બરોબર છે, બાકી બધા નખરા વાળા નાટક વાળા છે. આમ ચાલુ છે. હવે નીકળી ગયા, ચાલુ રાખજો. હા 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 હા. નીકળી ગયા, ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા જે ગ્રાહકને તમે કોલ કરી રહ્યા છો તે અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરીને ચાલુ રાખો અથવા ફરીથી કોલ કરો. 25 दिन में पैसा डबल। सोशल मीडिया एड्स और अनजाने ग्रुप से कभी पैसा बढ़ाने के टिप्स ना ले। ये साइबर क्रिमिनल्स की चाल हो सकती है और आपकी सेविंग्स खाली कर सकती है। इनकी रिपोर्ट नेशनल साइबर हेल्पलाइन 1930 पर तुरंत करें। गृह मंत्रालय द्वारा जारी। 25 दिन में पैसा डबल। सोशल मीडिया एड्स और अनजाने ग्रुप से कभी पैसा बढ़ाने के टिप्स ना ले। ये साइबर क्रिमिनल्स की चाल हो सकती है और आपकी सेविंग्स તમે જે વ્યક્તિને
તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા ભાઈને ધીરજ નથી, બોલો. બરોબર, કાપી નાખો હવે. આ ફોન વ્યસ્ત બતાવે છે. 25 दिन में पैसा डबल. હા બોલો. હા, તો કેમ નીકળી જાવ છો? હું આ કહીનો ટ્રાય કરું છું તમને. હા એટલે એક જણનો ફોન આવ્યો છે. એ પછી કરાય ને. હવે હું આ કહીનો ખોટી થાવ છું તમારી વાત. ચાલો ચાલુ ને કરી દીધું. હા બોલો. હાલો, મમતાબેન નાઈ લો પછી. હા હા વાત કરો ભાઈ. હેલો મમતાબેન. હેલો, હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મજામાં? હા મજા. વરસાદ પાણી ચાલુ છે? અત્યારે હાલ બંધ છે. 2 દિવસ આવ્યો, 3 દિવસ આવ્યો. હા, બોલો. બોલો શું કરો છો તમે? ધંધા પાણી? ધંધા પાણીમાં નિવૃત્ત શિક્ષક છું. બરોબર. હા. એટલે રિટાયર છો એમ? હા રિટાયર. તો પેલું પેન્શન આવતું હશે ને? હા પેન્શન આવે ને 50,000 જેવું. હા. તમારી ઉંમર સર? ઉંમર છે 64-65 જેવી. 64. બરોબર. હા, તો પેલા કરેલા હશે ને તમારા લગ્ન? આ લગ્ન કરેલા હતા. એમને કેન્સર થયું હતું. તમારા પત્ની ને? હા પત્ની ની જ તો. હા. હા બીજું એમને કેટલું ટાઈમ થયું? એમને ખાસો 5-6-7 વર્ષ જેવું થઈ ગયું. 7-8 વર્ષ. હા. બાળકો? બાળકો એક બાબો છે, 2 બેબીઓ એમના ઘરે. બાબો અમદાવાદ પોતાના મકાન. બાબો અમદાવાદમાં રહે છે? નિકોલમાં છે. હા. રસપાન ચોકડી જોઈ ને હા. ત્યાં શાંતિની કેતન 2 માં રહ્યા. હા. એ મારો પોતાનો ફ્લેટ હે. તમે ક્યાં રહો છો? હું ત્યાં મહેસાણા ઘેર જ. મહેસાણામાં રહો છો? હા પણ હું અમદાવાદ આવું છું એવું. મહેસાણામાં પોતાનું મકાન? હા પોતાનું. ખેતીવાડી? બાજુમાં ગામડું હોય ત્યાં. મહેસાણાની બાજુમાં ગામડું છે? હા પોતાનું મકાન. મહેસાણામાં પ્લોટ. મહેસાણામાં એક દુકાન રાખી તાલુકામાં એવું છે. આપણે તમે ખેતીવાડી ખરી? ના હું સહકારી જમીન પર કરતો નહીં. એકલો એટલું કરું. ખાવા પીવાનું કરું, ખેતી કરું. ભાગે આલી દેવાની ને? ઉજેડ આપી દીધી ભાગે. ભાગે આપેલી હશે ને? હા ભાગે આલી જે કરી જાય. કેટલા વીઘા જમીન છે? 5 વીઘા. બરોબર. અને 1.5-2 વીઘા જેવું તો ઓએનજીસી પોઈન્ટ આવેલો અને એમાં ભાડું આવે 2.5 લાખ વર્ષે. સંતાનમાં ખાલી દીકરો છે? દીકરો 2 બેબી તેમના ઘરે જ છે. સાસરે જ છે. 2 ભોણિયાની વાવરું છે. 3 બાળકો છે એમ. મારે સંતાનમાં દીકરી છે. દીકરી સાસરે છે. સાસરે એટલે અમારે સાસરે છે 2. હા, અને જીવા માટે નાની મોટી નોકરી કરીએ છીએ અને જીવન સાથી ગોતીએ છીએ. બરોબર. એ તો મેં જીવન સાથી ગોતું. હા, અને એ ભાઈએ વાત કરી હોય કે ના કરી હોય પણ હું ખુલ્લાસાબંધ વાત કરું છું. બોલો. મારા માટે 2 લાખ દેણું છે, એ તમારે આલવું પડે. કેટલું લેણું હે? 2 લાખ. 2 લાખ સમજ્યા. હા. એના પછી આપણે કાંઈ જોતું નહીં. 3 ટાઈમ ચા આપો ને 2 ટાઈમ જમવાનું આપો. હા એટલે તમારે બનાવવાનું, તમારે ખાવાનું. હા. પછી આપણે કેમ નોકરી કરીએ છીએ એટલે સવારે ચા જોઈએ, 11 વાગે જોઈએ, સાંજે જોઈએ. તમારે જાતે બનાવીને ખાવા જલસા કરો. હા. પછી તમે કે હા. એવી કોઈ તકલીફ નહીં દે. અને આપણે કાયદેસર કરવાનું છે. હા કાયદેસર જ છે. આપણે બિનજુગારી કરવાનું. હા.
મહેસાણાની કોર્ટમાં કહો, ગમે ત્યાં કહો, આપણે કાયદેસર કરો તૈયાર છીએ આપણે. તમે ટીચર છો એટલે તમને વધારે કાંઈ કહેવાય નહીં. ના, ના, મારા કરતા નોલેજફુલ છો. હા ના, ના, કહેવાય, બધું કહેવાય, કેમ ના કહેવાય? ખુલાસા બધું ચોખ્ખો ધારી. હા, પછી તમે કહો કે પૈસા છે ના છે ના, હિતેશભાઈ ફ્રી લગ્ન કરાવે છે, પણ દેણા આગલા હોય તો ઈ હિતેશભાઈ થોડી ચૂકવશે. હવે તમારા ઘરે આયા પછી તો હું નોકરી જઈશ નહીં. ના, આપણે હા. નોકરી કરવાની જરૂર જ નહીં. હા મારે એટલે 70-80 હજાર જેવી આવક થાય. ઈ જે બી તમારે આવતું હોય, બાકી મારો છે હા. 3 ટાઈમ મને ચા આપો, 2 ટાઈમ જમવાનું આપો. તમારે બનાવવાનું, તમારે ઘરે સંભાળવાનું. જો, હા એ મારે જે મારે 2 ટાઈમ ખાવા પીવા જોઈએ. એક બાજુ તમે કાયદેસર લગ્ન કરો કોર્ટમાં હા, અને એક બાજુ પેમેન્ટ આપો. બરોબર. એના પછી પાકા સહી સિક્કા થઈ જાય, આપણે કોઈ ભાગવાનું નહીં, દોડવાનું નહીં. અને વત્તા મારે અહીંયા અમદાવાદથી ફોન આવે હા, તો તમે મારી જોડે આવી શકો છો. હા, હું આવીશ. મારા મકાન, અમારા મકાન રહીએ છે ને એ કટિંગમાં આવેલા છે, ભાઈને ખબર છે. નરોડા. નરોડા. હા, હા, પેલા 2021માં તૂટ્યા અને હમણાં 2025માં તૂટ્યા. તો મોદી સરકાર 7 માળિયા ઓરડાના મકાન બનાવે છે. હા, હવે અમારો વારો છે પાડવાનો. બરાબર. તો આપણે આ વિજય રૂપાણી મરી ગયા ને, તો એ અમારા અહીંયા ભાષણ કરીને પછી બચારા મર્યા. તો એમણે 2 પ્રસ્તાવ મૂક્યા હતા. એક 6 લાખ રૂપિયા રોકડા લો મકાનના, હા, અને રૂપિયા નથી જોઈતા તો મકાન લો ઓરડાના. હા, તો બરોબર. તો રૂપિયા લઈને શું કરવાનું? ના, મકાન જોઈએ ને, મકાન જોઈએ ને. હા, જોઈએ. તમારે ડબલ માળનું છે, મારે દીકરી ને છોકરાને નાવે તો ક્યાં રાખવાના? હા, તો બરોબર. 6 લાખ તો 12 મહિનામાં સાહેબ પૂરા થઈ જાય. પૈસો તો વપરાઈ જાય. હા, એટલે આ મારો મકાન ગીરવી છે, એ મારે છોડાવવું પડે. હા, છોડાય. હા, તો તમારે જો આ મંજૂર હોય તો આપણે આગળ વધીએ, નહીં તો જય શ્રી કૃષ્ણ. અમે ગમે તો પૈસા આલીએ તો એ પૈસા નથી. હા, આપણે ગમે તેટલા નહીં, 2 લાખ જ જોઈએ છે. હા, ના કશો. હા, મંજૂર. સાંભળો છો હિતેશભાઈ? હિતેશભાઈ, હવે હા, તો બેન. નહીં લાગતા. હા બેન, હા, હા હાલો ભાઈ, સાંભળો છો હા ને? બેન. હા બેન, હા બેન. હા, એમને મંજૂર છે. કાંઈ વાંધો નહીં. આપણે કીધું ભાઈ ગમે ત્યારે અમદાવાદથી નરોડાથી ફોન આવે તો તમે જોડે આવી શકો છો મારા. બરાબર. અને ભાષણમાં ટાઈમ આપી મીટિંગમાં અને સાંભળીને આપણે રાત રોકાઈ નરોડા વાળા ઘરે ને સવારે મહેસાણા. વાહ. પછી તમે કે અહીંયા અમદાવાદ છોડ્યું છે ને મહેસાણા આવો છો તો પછી આ અઠવાડિયે ને 15 દાડે અમદાવાદ ભાગો છો. અને મકાન નવું મળી ગયા પછી આપણે કોઈ અમદાવાદ જવાની આવતું નથી. બરોબર ને ભાઈ? હા, એમને ભલે મારા જોડે આવવું હોય તો આવી શકે છે, અને નથી આવી શકતા, કોઈ કામ આવી ગયો તો મને એકલીને બેહાડે અમદાવાદની બસમાં. બરાબર. અને હા, ભલે તમે મારા માથા પર, મારે મકાન છે, કાંઈ તમને બહાર નહીં રાખી છે. રૂમ છે એક ઉપર, એક રૂમ નીચે છે, એક રૂમ ઉપર છે. આપણે રૂબરૂ મુલાકાત કરી લઈએ પહેલા. હા, પછી બધા આગળ વધીએ. બરોબર. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા. હા, મેં નરોડા જાય. તમે કોઈ દિવસે આવો મને એડ્રેસ મોકલાવજો. બરોબર. તમારો ફોન નંબર આપજો. એ હિતેશભાઈ થી લઈ લો, હા, પછી મને ફોન કરો. બરોબર. હા, ભલે હિતેશભાઈ. હલો. હા બેન. હા બેન. નંબર માંગે છે ને તો આપી દો, હાલો. પછી કઈ હાલો. એકલામાં જે બી પૂછે તો હું તમને જણાવીશ. 100%. હો, ભલે હાલો, ભલે. આપી જય દો. શ્રી કૃષ્ણ તમને ભાઈ. જય તમને શ્રી નંબર આપી કૃષ્ણ. દઉં છું જયંતિભાઈનો, અને હા. જયંતિભાઈને આપી દો. બરાબર. હા, હા, મને વોટ્સઅપ કરો ભાઈ. તમને વોટ્સએપ કરું છું. હા, મને વોટ્સઅપ કરે એમનો નંબર. હાલો કરો, હાલો. નામ શું છે? જયંતિભાઈ. જયંતિભાઈ. હા, ભલે ભલે.
ભલે મને કડવા વોટ્સઅપ કરો. પાટીદાર હા કડવા પાટીદાર છું. નીકળી ગયા જયંતિભાઈ. નીકળી તમારે ઓલા દીપાબેન હારે વાત કરવી છે? હલો હલો આ ફોન નંબર મોકલાવો, વોટ્સઅપ કરો. ઓલા હલો હા ઓલા ઓલા દીપાબેન હારે વાત કરવાની છે આપણે. દીપાબેન આપેલા કાઠિયાવાડી જોઈ લઈએ. એ મમતાબેન, ઓલા દીપાબેન હું કઉ છું મમતાબેન કાઠિયાવાડી. એ નહીં આશ્રમ વાળા ઓછું આપણો હા દીપાબેન ખરા ને? આગળ નહોતું તમને કહેતો તો આશ્રમ વાળા હા કરવી છે વાત. કરી એમને કરી જેને શિકાયત નહીં થાય. હે હાલો તો કરાવી દઉં ને વાત. હા કરી હા હાલો ચાલુ રાખો. એ હા સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો. હા જમીને આવીને તમારો ફોન આવ્યો તો આજે ઉપાડો ગઈ તો એવું છે. કપાઈ ગયો. એક બોલો. ફોન હતો આપણે મહેસાણાથી છે ફોન. હા કરો કરો. ઉંમર મોટી છે, 64 વર્ષ છે. ભલે હોય ભલે, આપણે એમાં જ જવું છે. એમ આપણે હાલો નાની ઉંમરમાં જવું નથી. હાલો લગાડું છું. હા હા વાંધો નહીં હો. વાત કરો જયંતિભાઈ. હા નમસ્કાર બેન. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. બોલો. તમારા વિડીયો મેં જોયો તો એટલે કહું. હા બોલો. તમારે જે પૂછવું હોય પૂછો, મને હું જવાબ આલું. હા કે કઈ નાચ છો? હું મહેસાણા બાજુ. હા નાચ કઈ છો તમે? કડવા પાટીદાર. અમે કડવા જ છીએ. હા એટલે જ તમને બરોબર. હા હા. અમે ગામડેલનો સંબંધ ખબર જોયો તો video. હા મહેસાણા જેવો છો? હું મહેસાણા બાજુમાં ગામડા. ગામડામાં. હા. છોકરા છે કઈ? બાબુ એક છે, એમના જ રહે છે નરોડા નિકોલ. નિકોલ. હા બરોબર. એ અને એમના સાસરે. અને ધંધો શું છે? ધંધો નિવૃત્ત શિક્ષક. નિવૃત્ત પેન્શન આવે કેટલું આવે? 50,000. બરોબર. આ મકાન ઘરના? ઘર પોતાનું મકાન. મકાન પોતાના છે? હા પોતાનું. અમદાવાદે પોતાનું, હમ ગામડે પોતાનું, મહેસાણામાં પ્લોટ, દુકાન બધું. હમ. આ રહેવાનું ગામડે થાય કે મહેસાણા ગામડે રહેવું? હા, ગામડે રહેવાનું. મને ગામડે પસંદ નહીં એટલે. એમ નહીં, મહેસાણા ના રહી શકો? મહેસાણા કામ વગેરે શું કરવાનું? ત્યાં પોતાનું મકાન અહીંયા સરસ 60 બાય 15 ફૂટ બાબુ. હમ. બરોબર. હા હમ. હું તો અમદાવાદે બાબાભાઈ ના રહું. અમદાવાદની સિટીમાં શું ભાવ હોય એટલે. હમ. બરોબર. એટલે એમ ગામડે જ રહેવાનું તમારે? હું ગામડે જ રહું છું એકલો. એમ નહીં, એટલે કદાચ સિટીમાં રહી ન શકો ને? હે રહેવું તો રહેવાય, એવું કઈ નહીં. હા તો એમ. હા એમ. રહેવું તો અમદાવાદે જ, એવું કશું નહીં. મહેસાણા. હા મહેસાણા રહેવાય. હા હા. હા ઉંમરનો કોઈ બાદ નથી મને, બરોબર? હા હા તો અત્યારે હાલ તમે ક્યાં રહો છો? રાજકોટ નથી, હું અહીંયા ગાંધીનગર આશ્રમમાં છું. 6 મહિના થયા. કયા આશ્રમ, કઈ ગામ? વૃદ્ધાશ્રમમાં 6 મહિના થયા છું. 7 મહિના પૂરા થયા. બેઠાપુરથી આગળ રહીએ ને? હા 3-4 છે અહીંયા બાજુમાં. હે વૃદ્ધાશ્રમ અહીં બાજુમાં 3-4 છે. હા એટલે મેં જોયા મહુડી. હા આ 3 છે, એક નથી, ઘણા છે. આજુબાજુમાં 3-4 આશ્રમ છે અહીંયા. હા એટલે મહુડી છે. હા. પછી હા એ આટલામાં 3 છે. હો વિજાપુર છે તે રોડ ઉપર છે. હા. હા બધા મેં જોયેલા. હા. પેલા બોલો. તમે કોઈ કરીએ હવે. હા તો ફોટો મોકલાવશો? હે સાહેબને કઈ ફોટો મોકલાવશો? હા રૂબરૂ મળી લઈએ. તમે કોઈ હું આવું. હા. બોલો. હા, તો
તો તમારે આ તમે અહીંના છો એટલે પેથાપુર આવી શકો? હા આવી શકું ને. હા તો આપણે કઈ વાંધો નહીં, પ્રિતેશભાઈ વાત કરી લો તમે પેલા. હા પેથાપુર આવી શકું. એ ચોકડી ઉપર મળે ને? હા થોડીક 5 મિનિટ મળીને પછી ફોનમાં વાતચીત કરશું આપણે. હા એટલે બરોબર. હા તો વાંધો નહીં. હા તેમાં ફોન નંબર આલો એટલે ખ્યાલ આવે. હું પેથાપુર તમારે હિતેશભાઈ પાસે લેવા પડે. હા તમે કહી દો હિતેશભાઈ. હિતેશભાઈ હા બેન. એને પેથાપુર ચોકડીએ મળી જશે તો એ ખાલી એમને જોઈ લઈ. હા તે કઈ વાંધો નહીં. ખાલી નંબર આપી દો એને, પછી હાલો કઈ હોય હમણાં. તો આપણે હાલો પછી હમણાં આગળ હમણાં આપી દો. હમણાં આપી દો. હા હા ઓકે. હા હા હા. હું ફોન કરી તમને આવીશ બરોબર. હાલો હાલો બેન નીકળી ગયા છે ભાઈ. જયંતિભાઈ હા બેન નીકળી ગયા છે. હવે હું તમને મમતાબેન કાઠિયાવાડી અને આ બે ના નંબર નાખું છું, જોઈ લેજો તમારે. હા, નાખી દો. હા. ગોટા ન કરતા વળી ઓનું નામ ઓલું છે ને ઓલું નામ ઓલું, ગોટા નો હા, કરતા. હા બસ હાલો નાખું. હું એમને જઈને રૂબરૂ જ મળી લેવું કાલ. હા તો જી આવો ચિંતા કાંઈ વાંધો નહીં. હાલો મારે અમદાવાદ જવું ને અમે. સરસ સરસ. હાલો નાખું છો, બે ના નંબર જોઈ લેજો જરા. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.